ખેડૂત મિત્રો, આજે અમે આર્યમાન ગીર ગૌશાળા જસદણ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં મેઘવાડા ગામે અમે આવી ગયા છીએ ભાવિનભાઈ પટેલની વાડીએ. તો આજે આપણે ખાસ કરીને જોઈ છે કે આ તાલુકામાં આ ગામમાં ભાવિનભાઈ જે તમાકુના પાક ભાવિનભાઈ કેટલી બેગ નાખી હતી આપણે વીઘે 1 બેગ ગોલ્ડન દાણાદાર વાપરેલ છે. વીઘે 1 બેગ ગોલ્ડન દાણાદાર. અને તમાકુના પાકમાં કેવું રહેશે? તમને કેટલા વર્ષથી વાપરો છો? હા, હું 2 વર્ષથી વાપરીએ છીએ અને સારો વિકાસ ને એવું છે. બરોબર. અને વૃદ્ધિ વિકાસ સારો આપણને દેખાય છે. ઘણીવાર આપણને એમ લાગે કે છોડ પીળો પડેલો ને જમીન તંદુરસ્ત હશે તો જ આપણો પાક તંદુરસ્ત ભાવિનભાઈ રહેશે. પાક તંદુરસ્ત થશે તો જ આપણે ઉપજ વધારે મળશે. તો આજે આપણે જે જમીન આપણી બંજર થતી જાય છે રાસાયણિક ખાતર, તો જમીનને આપણે બચાવવી જોઈએ અને જમીન બચશે તો જ ખેડૂત બચશે. બરોબર છે ભાવિનભાઈ? તો આજના આ વિસ્તારના ખેડૂતોને આપ શું સલાહ? ચોક્કસપણે વાપરવું જોઈએ ગોલ્ડન દાણાદાર ખાતર. આનાથી વૃદ્ધિ વિકાસ સારો થાય છે, જમીનની તંદુરસ્તી જળવાય છે. કાકા, તમે વાપર્યું તો આ ખાતર? ઓય તમાકુમાં વાપર્યું હતું. કેવું રીતે? સારું છે? બરોબર. તો દર્શક મિત્રો, આ ખેડૂત મિત્રો આપણે જોઈએ છે કે તમાકુના પાકમાં છે, ઘઉંના પાક છે, બધામાં આ ખાતરનો ધન ધાન્યમાં જે રસાયણ આવે છે તેનાથી મનુષ્યને જીવન જાત ઉપર જે આપણે કેન્સર જેવા ભયંકર રોગોનો સામનો અત્યારે કરી રહ્યા છીએ. તો આ ઘટાડી અને આવું આપણે એક સજીવ ક્રાંતિ તરફ બધા આગળ વધીએ. જય જવાન, જય કિસાન.